સમગ્ર દુનિયામાં વિકાસ મુદ્દે હવે એક વાતનો સ્વીકાર થઈ રહ્યો છે, થિંક ગ્લોબલ એક્ટ લોકલ, એટલે કે તમે વિચારો વૈશ્વિક સ્તરનું પરંતુ સ્થાનિક પરિસ્થિતિને અનુકૂળ થઈને પગલાં ભરો। હાલ તો વિશ્વમાં ઉર્જા કટોકટીની પરિસ્થિતિ છે, ત્યારે ગુજરાત આ ક્ષેત્રે પથદર્શક કામગીરી કરી રહ્યું છે। તો ચાલો જાણીએ ગુજરાતના પાટનગર ગાંધીનગર પાસે આવેલા અડાલજમાં ચાલતી એક સંસ્થાની પ્રેરણારૂપ કામગીરી વિશે। ગાંધીનગર પાસે આવેલા અડાલજમાં આવેલી માણિકબાવ વિનય વિહારમાં કાર્યરત બાયોગેસ પ્લાન્ટ દ્વારા દરરોજ 500 થી વધુ લોકોની રસોઈ તૈયાર થાય છે। આ સંસ્થાએ વૈકલ્પિક ઉર્જાનો માર્ગ પસંદ કર્યો, તેથી તે આજે નિશ્ચિંત છે। સંસ્થાને પહેલો ફાયદો તો આર્થિક ફાયદો થયો છે કે ગેસના બાટલાનો ઉપયોગ ઘટ્યો છે, એટલે સંસ્થાને આર્થિક રીતે એક ફાયદો થયો છે। ઉપરાંત અમે ખેતીવાડીમાં અમારી જમીન સુધારણા માટે સ્ટડીનો બહુ સારો ઉપયોગ થયો છે। જે આપણે ખાતરો વાપરીએ છીએ, રાસાયણિક ખાતરો, એના કારણે જમીનની ઉત્પાદન ક્ષમતા ઘટે છે। એના બદલે આનો ઉપયોગ કરવાથી અત્યારે અમારે જમીન પણ સુધરી છે અને પાક ઉત્પાદનમાં પણ ફેરફાર થયો છે। ગુજરાતમાં માણિકબાવ વિનય વિહારની જેમ અનેક સંસ્થાઓ ઇન્સ્ટિટ્યુશન બાયોગેસ યોજના હેઠળ બાયોગેસ પ્લાન્ટ ચલાવે છે। ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં 193 જેટલા બાયોગેસ પ્લાન્ટ કાર્યરત થયા છે, જેમાંથી દૈનિક 13,955 ઘન મીટર સ્વચ્છ ઉર્જા ઉત્પન્ન થાય છે। ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર બાયોગેસ પ્લાન્ટ બનાવવા માટે સબસિડી પેટે 75% રકમ આપે છે। નોંધપાત્ર બાબત એ છે કે આવી સંસ્થાઓમાં સ્વચ્છ ઉર્જા તો ઉત્પન્ન થાય છે, સાથે જ સેન્દ્રિય ખાતર પણ મળે છે, જે રાસાયણિક ખાતરનો ખર્ચ ઘટાડે છે, જમીનની ફળદ્રુપતા વધારે છે। આગામી વર્ષે ગુજરાતમાં વધુ 60 પ્લાન્ટ સ્થાપવા માટેનું આયોજન છે। બ્યુરો રિપોર્ટ, બી ઇન્ડિયા ન્યૂઝ।